નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ 9 પાના નંબર 88 ઉપર આપણે જોઈએ. સૌપ્રથમ એ પણ જણાવી દઉં, કેટલાક પ્રશ્નોનો જવાબ બુકની અંદર લખેલ હશે, પણ આપને એ પ્રશ્નોના જવાબ આપની નોટબુકની અંદર લખવાના રહેશે. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી જોઈએ, તમે તમારા વર્ગનું હાજરી પત્રક જોયું હશે. તેવી જ રીતે ક્રિકેટ મેચનું સ્કોરબોર્ડ જોયું હશે, જેમાં કયા ખેલાડીઓ કેટલા રન બનાવ્યા તેનું કોષ્ટક હોય છે. આવા કોષ્ટકો આપણને માહિતી પૂરી પાડે છે. માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. માહિતી શું છે? તો ભેગા કરેલા આંકડાઓનો એક સંગ્રહ છે. એને આપણે માહિતી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ માહિતીની નોંધ. આપેલા આંકડા ઉપરથી ઝડપથી ચોક્કસ માહિતી મેળવવા અંકોને આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી કોષ્ટકમાં ગોઠવવામાં આવે છે. ચાલો આ બાબત ઉદાહરણ દ્વારા સમજીએ. મનોજભાઈએ તેમના વર્ગના વિદ્યાર્થીઓનું મધ્યાહન ભોજનમાં કઈ વસ્તુ સૌથી વધુ પસંદ છે તેની માહિતી મેળવી, જે નીચે મુજબ છે. હવે તેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. વિદ્યાર્થીઓની સંખ્યા છે, ભોજનની પસંદગી, ખીચડી કઢી, કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરી. જે એક વિદ્યાર્થી હોય તો અહીંયા આપણે એક ઊભી લાઈન કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે છે? 16 છે. ત્યાર પછી રોટલી અને શાક. તો રોટલી અને શાકની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? તો 12 વિદ્યાર્થી હશે. અને ત્યાર પછી દાળ અને ભાત. તો દાળ ભાતની અંદર હશે કુલ વિદ્યાર્થી 22 હશે. વિદ્યાર્થી મિત્રો, આવી જ્યારે માહિતી હોય ત્યારે આપણને ગણવામાં થોડીક મુશ્કેલી ઉદ્ભવે છે. મુશ્કેલી છે. 22 હોય તો આપણે કહી ન શકીએ સ્પષ્ટ કે અહીંયા 22 હશે. આપણે ગણવા પડશે 1 2 3 4 એ રીતે. તો વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવીએ. આવૃત્તિ ચિહ્ન એનું આપણે દોરી નાખીએ. ધારો કે 16 હશે તો શું કરવાનું છે? તો 1 2 3 અને 4 4 વિદ્યાર્થી એટલે 4 લીટા, અને પાંચમો લીટો હશે આડો આવશે. એ જ રીતે 1 2 3 4 અને પાંચમો લીટો આડો આવશે. એ જ રીતે 1 2 3 4 અને પાંચમો લીટો આડો આવશે, અને એક લીટો ઊભો. તો હવે આપણને જૂથ બની ગયા 5 5ના. તો એની ગણતરી કરવામાં આપણને સરળતા રહેશે કે 5 ને 5 10 ને 1 15 ને 1 16. તો આપણે સરળતાથી 16 ગણી શકીએ છીએ. એ જ રીતે 12ની અંદર જોઈએ, રોટલી શાકની અંદર. તો 1 2 3 4 ઊભા લીટા, પાંચમો આડો લીટો, 1 2 3 4 ઊભા લીટા, અને પાંચમા લીટાને હંમેશા આડો કરવાનો છે. એ જ રીતે 2 લીટા ઉપર એટલે 5 ને 5 10 ને 11 અને 12. તો આપણે સરળતાથી એને ગણી શકીએ છીએ. એ જ રીતે 22. તો અહીંયા 5 10 15 20 21 અને 22. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દર્શાવેલ છે એને આવૃત્તિ ચિહ્ન તરીકે આપણે ઓળખીએ છીએ. તમારા 10 મિત્રોના કુટુંબના સભ્યોની સંખ્યા પૂછીને નીચેના કોષ્ટકમાં દર્શાવો અને નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો. વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તમારા જે મિત્ર હોય એના નામ લખવાના છે. અહીંયા મેં મારા મિત્રોના નામ લખ્યા છે. એની કુટુંબની સભ્યની સંખ્યા કેટલી છે એ પણ લખ્યું છે. તમારે તમારા મિત્રના નામ પૂછવાના છે, અને એ મિત્રને પૂછીને એની સભ્યોની સંખ્યા લખવાની કે તમારા પરિવારની અંદર, તમારા ઘરની અંદર કુલ કેટલા સભ્યો છે. તો ભરત છે એને 7 સભ્યો છે, નરેશની અંદર 9 સભ્ય, રમેશને 5 સભ્યો, ભાવેશને 3 સભ્યો, પરેશને 2 સભ્યો, મહેશને 8 સભ્યો, જયેશને 10 સભ્ય, જગદીશને 4 સભ્ય, પ્રવીણના 2 સભ્ય અને જીતુને 6 સભ્ય. હવે શું છે? 7 સભ્ય છે તો 7નો આવૃત્તિ ચિહ્ન દોરીશું. 1 2 3 4 લીટા આડા ઊભા, એક લીટો આડો એટલે 5 ને 2 6 અને 7. એ જ રીતે નરેશ. તો નરેશની અંદર પણ 1 2 3 4 5 લીટા ઊભા, એક આડો, તો 5 6 7 8 9. એ રીતે અહીંયા 5 તો 5 6 7 સોરી 1 2 3 તો 3. અહીંયા 2 છે તો આપણે 2 કરીશું. અહીંયા 8 છે તો 1 2 3 4, પાંચમો લીટો આડો 5 6 7 ને 8. એ રીતે અહીંયા 10 તો 1 2 3 4, પાંચમો લીટો આડો 5 6 7 8 9, અને 10મો લીટો આડી આવશે લીટી. ત્યાર પછી 4ની અંદર તો 1 2 3 અને 4. ત્યાર પછી 2 તો 2 લખીશું. 6 તો 1 2 3 4 અને સોરી 4 અને પાંચમી લીટી આડી આવશે. 5 અને 6 એક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ આવૃત્તિ ચિહ્નના સ્વરૂપે. ત્યાર પછી જોઈએ, પ્રશ્નોના જવાબ આપવાના છે ઉપરના આલેખ પર. સૌથી ઓછા સભ્યો ધરાવતા મિત્રો કેટલા છે અને કયા કયા? સૌથી ઓછા મિત્રો ધરાવતા. તો સૌથી ઓછા મિત્રો ધરાવતા હોય પરેશ અને પ્રવીણ. કયા કયા છે? તો પરેશ,
સૌથી ઓછા સભ્યો ધરાવતા મિત્રો કેટલા છે? તો પરેશ અને નરેશ. પરેશ અને નરેશ બે સભ્યો છે. કેટલા છે? તો અહીંયા લખશું કયા કયા? તો બે સભ્યો. બે સભ્યો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ, તમામ પ્રશ્નોના જવાબ તમારે આ પ્રશ્ન લખવાનો છે, એની નીચે જે જવાબ આપવાના છે તે સૌથી ઓછા સભ્યો ધરાવતા મિત્રો કેટલા છે? તો આખા વાક્યમાં જવાબ લખીશું કે સૌથી ઓછા સભ્યો ધરાવતા મિત્રો પરેશ અને નરેશ છે. કયા કયા? તો બે સભ્યો. એવું નોટબુકની અંદર તમારે લખવાનું રહેશે, પુસ્તકની અંદર નહીં. ચલો, સૌથી વધુ સભ્ય ધરાવતા મિત્રો કેટલા છે અને કયા કયા? સૌથી વધારે સભ્ય હોય એવા તો એક જ છે, જયેશ. કેટલા છે? જયેશ. કેટલા સભ્યો છે? તો કુલ 10 સભ્યો છે એની અંદર. કેટલા સભ્યો? 10 સભ્યો. આખા વાક્યમાં જવાબ લખશું. કેટલા મિત્રો એવા છે કે જેના કુટુંબના સભ્યોની સંખ્યા 4 છે? ચલો, 4. એવા મિત્ર કેટલા? તો એક જ છે, જગદીશ. કોણ છે? જગદીશ. કે કુટુંબના સભ્યોની સંખ્યા 4 હોય એવા મિત્ર જગદીશ છે, એને 4 સભ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ ચિત્ર આલેખ. ચિત્ર આલેખમાં માહિતીને નાના ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તેમાં એવી માહિતી રજૂ થાય છે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને છે. ચિત્ર આલેખનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર થાય છે. તે વાંચનારનું ધ્યાન પણ ખેંચે છે. તો અહીંયા જોઈશું આપણે ચિત્ર આલેખનું અર્થઘટન. અઠવાડિયામાં જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ અહીં દર્શાવેલ છે. અહીંયા સોમવાર, મંગળવાર, અઠવાડિયાની અંદર અલગ અલગ બલ્બ વેચાયેલા છે. હવે આપણે ખાસ ધ્યાન શું રાખીશું કે એક બલ્બ બરાબર 2 બલ્બ લેવામાં આવેલ છે. એક બલ્બ એટલે એક ચિત્ર બરાબર 2 બલ્બ. એક ખાસ ધ્યાન રાખીશું. એક ચિત્ર હોય તો સમજી લેવાનું તમારે 2 બલ્બ છે અહીંયા. તો કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો કયા દિવસે આવશે? બુધવાર. તો આપણે અહીંયા લખીશું કે બુધવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. ઓછા બલ્બ વેચાયા. એવી રીતે આખા વાક્યમાં જવાબ લખીશું. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચાયા? તો આપણે કહી શકીએ કે ગુરુવારે સૌથી વધારે બલ્બ વેચાયા. ગુરુવારે. આપણે આખા વાક્યમાં જવાબ લખીશું. ગુરુવારે સૌથી વધારે બલ્બ વેચાયા. કયા કયા દિવસે એક સરખી સંખ્યામાં બલ્બ વેચાયા? તો કયા 2 દિવસ છે? એ દિવસે આપણે સરખા બલ્બ વેચાયા. તો શુક્રવાર ને શનિવાર. કયા દિવસે? તો શુક્રવાર અને શનિવાર. કેટલા બલ્બ? તો આપણે 1 2 3 4. 1 2 3 ને 4. કેટલા બલ્બ વેચાયા? તો 4 બલ્બ. સોરી, 4 નહીં, 8 બલ્બ આવશે અહીંયા. 8 બલ્બ, કારણ કે એક ચિત્ર બરાબર 2 બલ્બ છે. તો 1 2 3 4. 1 2 3 4 એનો મતલબ કે 8 બલ્બ થશે. એક ચિત્ર બરાબર 2. તો કેટલા બલ્બ વેચાયા? કયા કયા દિવસે એક સરખી સંખ્યામાં બલ્બ વેચાયા? તો શુક્રવાર ને શનિવાર. તો કેટલા વેચાણા? તો આમ બંનેનો સરવાળો કરીએ તો 16 બલ્બ થશે. કેટલા થશે? 16 બલ્બ વેચાયા. તો અહીંયા આપણે લખી નાખીશું 16 બલ્બ. અથવા તો એમ લખવું હોય તો 8 બલ્બ, તો પણ 16 થશે. પ્રશ્ન 4. એક બોક્સમાં 8 નંગ બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક બોક્સમાં 8 નંગ બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા? તો અહીંયા દાખલો ગણેલ જ છે. વેચાયેલ બલ્બની કુલ સંખ્યા તો 2 ગુણ્યા સોમવારથી રવિવાર સામે દોરેલ બલ્બના કુલ ચિત્રો આપણે લખવાના રહેશે. અને ત્યાર પછી આપણે જોઈએ 2 ગુણ્યા સોમવારે 6, મંગળવારે 5, બુધવારે 2, ગુરુવારે 8, શુક્રવારે 4, શનિવારે 4 અને રવિવારે 3. એનો મતલબ કે આ ત્રણેયનો સરવાળો 32 ગુણ્યા 2 એટલે 64 નંગ. 8 નંગ બલ્બ માટે જરૂર પડતા બોક્સની સંખ્યા બરાબર 1. તો 64 નંગ બલ્બ માટે જરૂર પડતા બોક્સની સંખ્યા 64 ભાગ્યા 8 બરાબર શું આવશે? 8 બોક્સની આપણને જરૂરિયાત ઊભી થશે. ત્યાર પછી નીચેના દાખલા આપણે જાતે નોટબુકની અંદર વિદ્યાર્થી મિત્રો ગણવાના છે. એ ખાસ આપણે ધ્યાન રાખીશું. તો દાખલા નંબર 1 જોઈએ. સેજલબેને તેમના વર્ગના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી એકઠી કરી. તો સેજલબેને તેમના વર્ગના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી, બૂટના નંબર, આવૃત્તિ ચિહ્ન અને કુલ સંખ્યા. તો સૌપ્રથમ 5 છે તો 5ની અંદર જઈ સંખ્યા આપણે લખી નાખીએ. સૌપ્રથમ નાનામાં નાનો અંક કયો છે? તો 4 છે. મોટામાં મોટો અંક આની અંદર કયો લેવામાં આવ્યો છે? 8. તો 4, 5, 6, 7 ને 8 એ રીતે આપણે લખી નાખીશું સૌપ્રથમ. ત્યાર પછી 5 નંબર હોય તો 5 નંબરની અંદર જઈને એક ઊભો લીટો કરીશું. 6 નંબર તો 6 નંબરની અંદર ઊભો જઈને લીટો કરીશું. 6 નંબર તો 6 નંબરની અંદર ઊભો લીટો કરીશું. 5 નંબર તો 5 નંબરની અંદર જઈને ઊભો લીટો કરીશું. એ રીતે વિદ્યાર્થી મિત્રો લીટા કરતા જાઓ અંકોની અંદર. 4 અને 5મો અંક આવશે એટલે આડી લીટી કરીશું. એ જ રીતે આપણે જોઈએ 4 નંબરના કુલ સંખ્યા 5 છે, 5 નંબરની કુલ સંખ્યા 8, 6 નંબરના કુલ સંખ્યા 10, 7 નંબરની કુલ સંખ્યા 7 અને 8 નંબરની કુલ સંખ્યા 2.
કુલ કેટલા સંખ્યા થશે બૂટોની? 32. અહીંયા પણ આપણને 32 થશે. તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન ગ્રાફ આપણા નોટબુકની અંદર દોરવાનો રહેશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. રાધાએ તેના વર્ગના કયા વિદ્યાર્થીને કયું ફળ ભાવે છે તેની માહિતી એકઠી કરી. ચલો, કેટલા ફળો કુલ છે આની અંદર? તો 4 ફળ હશે: સફરજન, કેળા, નારંગી અને પેરું. જોઈ લેવાનું પહેલાં. તો 4 ભાવતું ફળ, આવૃત્તિ ચિહ્ન અને કુલ ફળ. ચલો, સફરજન. તો સૌ પ્રથમ ભાવનાને સફરજન ભાવે છે, સફરજનની અંદર ઊભી લાઈન કરશું. મનોજને કેળા, તો કેળાની અંદર ઊભી લાઈન કરીએ. ડોનાલ્ડને સફરજન, તો સફરજનમાં બીજી ઊભી લાઈન કરીશું. ત્યાર પછી મારિયાને કેળા, તો કેળાની અંદર ઊભી લાઈન કરીશું. ઉમાને નારંગી, તો નારંગીની અંદર વિદ્યાર્થી મિત્રો ઊભી લાઈનિંગ કરીશું. અખ્તરને પેરું, તો પેરુની અંદર ઊભી લાઈન. રીતુને સફરજન, તો સફરજનની અંદર ઊભી લાઈન. એ રીતે 4 પછી 5મો આવશે તો આડો કરીશું. અહીંયા પણ કેળાની અંદર 5મો આડો, આડી લીટી કરીશું. એ જ રીતે સફરજન કુલ હશે 5, કેળા 8, 5, 6, 7 ને 8, નારંગી 1, 2 ને 3 અને પેરું 1, 2, 3 ને 4. કુલ 20 ફળ થશે અને અહીંયા પણ 20 ફળ થશે. એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો માહિતી ઉપરથી આવૃત્તિ ચિહ્ન દોરીશું. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. એક મેચમાં 4 ખેલાડીઓએ કરેલા રનની વિગત આપેલી છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી તેને કોષ્ટક સ્વરૂપે દર્શાવવું. તો ખેલાડીનું નામ ABCD. આવૃત્તિ ચિહ્ન 55 છે. તો 5 ને 5 10, 15, 20, 25, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. તો આપ જોઈ શકશો 55 રન આવૃત્તિ ચિહ્ને દર્શાવેલ છે. બીની અંદર કુલ 7 રન કરેલ છે, તો 5 ને 2 7. સીની અંદર 22 રન કરેલ છે, તો 5 ને 5 10 ને 15 20 ને 21 22. ત્યાર પછી 45 રન કરેલ છે ડીએ, તો 5 ને 5 10 15 20 25 30 35 40 અને 45. તો આ રીતે કુલ 129 થશે. અહીંયા પણ 129 થશે. તો આ રીતે આપણે ખેલાડીઓ કરેલા રનને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ નોટબુકની અંદર તમામ દાખલાઓ તમારે જાતે ગણવાના રહેશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. અહીં એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવાતી ઘડિયાળના સંખ્યાના ચિત્રો આલેખ આપેલ છે. તો દિવસ આપેલ છે, બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા આપેલી છે અને એક ચિત્ર બરાબર 100 કાંડા ઘડિયાળ લેવાની. આ એક ચિત્ર બરાબર 100, તો 1 2 3 ને 4 ચિત્ર હોય તો 400 કાંડા ઘડિયાળ થઈ સોમવારે. મંગળવારે કેટલી કાંડા ઘડિયાળ બનાવી? તો 100, 200, 300 અને અડધું ચિત્ર છે તો 50 લઈશું. 100 ના અડધા, તો 300 વત્તા 50 એટલે અહીંયા કુલ ઘડિયાળો થશે 350. અહીંયા બુધવારે કુલ ઘડિયાળો થશે 200, કારણ કે એક ચિત્ર બરાબર 100 ઘડિયાળ લેવાની છે એટલા માટે 200. 3 ચિત્ર છે તો 300 ઘડિયાળ થશે. ફરી એક ચિત્ર અને અડધું ચિત્ર અડધું છે. બીજું ચિત્ર અડધું છે, એક આખું ચિત્ર, એક આખું એટલે 100 ઘડિયાળ. બીજું અડધું ચિત્ર એટલે 50 એટલે 150 ઘડિયાળ થશે. ત્યાર પછી 100 ઘડિયાળ, 200 ઘડિયાળને અડધું ચિત્ર છે તો 250 ઘડિયાળ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ધ્યાન એ આપીએ કે સૌથી વધારે ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? તો આપણે કહી શકીએ સોમવારે સૌથી વધારે ઘડિયાળોનું ઉત્પાદન થયેલું છે. પાછળના પેજ ઉપર આપણે જોઈ શકીએ, અહીંયા પાછળના પેજે પ્રશ્નો આપેલ છે. સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? સૌથી વધુ કાંડા ઘડિયાળ કયા દિવસમાં બનાવવામાં આવી? આ અઠવાડિયામાં કુલ કેટલી કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? તે પ્રશ્નોના તમામ જવાબો આપણે જાતે નોટબુકમાં લખવાના છે. તો આપણે કહીએ કે સૌથી વધારે ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? તો સોમવારે સૌથી વધારે ઘડિયાળ 400 ઘડિયાળ બનાવવામાં આવી. સૌથી ઓછી ક્યારે બનાવવામાં આવી? તો આપણે કહી શકીએ કે શુક્રવારના દિવસે સૌથી ઓછી 150 ઘડિયાળ બનાવવામાં આવી. કુલ કેટલી ઘડિયાળો બનાવવામાં આવી? તો આપણે બધાનો સરવાળો કરી નાખીએ. તો અહીંયા કરીશું 0, ત્યાર પછી 5, 5 ને 5 10 ને 5 15 નો 5 વધી 1, 4 ને 1 5, 5 ને 3 8 ને 2 10, 10 ને 3 13 ને 1 14 ને 1 16. એનો મતલબ કે કુલ 1650 ઘડિયાળો બનાવવામાં આવી અઠવાડિયા દરમિયાન. તો આ તમામ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપની નોટબુકની અંદર ગણવાના રહેશે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 5. કોઈ એક વર્ગના 30 વિદ્યાર્થીઓ શાળામાં કેવી રીતે આવે છે તેની વિગત આ ચિત્ર આલેખમાં દર્શાવેલ છે. એક ચિત્ર બરાબર એક વિદ્યાર્થી. એક ખાસ વિદ્યાર્થી મિત્ર આ આપણે જોઈ લેવાનું છે ચિત્ર, કે એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થી અથવા કેટલી વસ્તુ કે કેટલું પ્રોડક્ટ આપણને સૂચવે છે એ જોઈ લઈએ, પછી જ આપણે આલેખની અંદર જઈશું. ચલો, ચાલીને મુસાફરીનો પ્રકાર છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે. ચાલીને કેટલા વિદ્યાર્થીઓ જશે?
તો એ આપેલ છે સાયકલ દ્વારા, સ્કૂલ બસ દ્વારા, જાહેર બસ દ્વારા અને પોતાનું વાહન. ચલો, કેટલા વિદ્યાર્થીઓ પાસે પોતાનું વાહન છે? તો આપણે પોતાના વાહનની અંદર જઈશું 1, 2, 3 ને 4. આપણે નીચે લખીશું કે 4 વિદ્યાર્થીઓ પાસે પોતાનું વાહન છે. ચલો, બીજો પ્રશ્ન. જાહેર બસમાં આવતા વિદ્યાર્થીઓ કરતાં, જાહેર બસમાં એટલે આ જાહેર બસ કરતાં સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધારે છે? તો આ રહી સ્કૂલ બસની અંદર. તો શું કરવાનું છે? સ્કૂલ બસના જે વિદ્યાર્થીઓ છે એની અંદરથી જાહેર બસના વિદ્યાર્થીઓ બાદ કરવાના છે. તો આપણે જોઈએ જાહેર બસમાં કેટલા? 1, 2, 3, 4 ને 5. સ્કૂલ બસની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. એનો મતલબ કે 11 - 5 = 6. તો આપણે કહી શકીએ કે જાહેર બસમાં આવતા વિદ્યાર્થીઓ કરતાં સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 વધારે છે. કેટલી વધારે છે? 6 વધારે છે. ચલો, પ્રશ્ન ત્રીજો. કેટલા વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે છે? તો 1, 2 ને 3. 3 વિદ્યાર્થી સાયકલ લઈને આવે છે. એના પછી આગળ જઈએ. ચિત્ર આલેખ દોરવા. જ્યારે વધારે સંખ્યા હોય ત્યારે ચિત્ર દોરવામાં ઘણો સમય જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધી જ વસ્તુઓના ચિત્ર દોરી શકતા નથી અને જગ્યા પણ વધુ જોઈએ. તેના બદલે આપણે આ પ્રમાણેનું ચિહ્ન પ્રતીક વાપરી શકીએ. તો આ આલેખ ઉપરથી આપણે બીજા એક આલેખ ઉપર જઈએ. બીજે ચિત્રાત્મક સ્વરૂપે છે, બીજા આલેખને આપણે જોઈએ. કારણ કે આ રીતે ચિત્ર દોરવા જઈશું તો આપણો સમય પણ બગડશે અને જગ્યા પણ વધારે જોઈશે. ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યાને આ રીતે આપણે દર્શાવીએ. જો એક વિદ્યાર્થી હોય તો આ રીતે દર્શાવવાનું. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ પ્રમાણેના આપણે આલેખ મોટા ભાગના દોરવાના થશે. 2 વિદ્યાર્થીઓ હોય તો એક ઊભો એરો અને બીજો આ રીતે એરો. 3 વિદ્યાર્થી હોય તો એક ગોળ રાઉન્ડ કરીને ઊભો એરો, ત્યાર પછી એક આ બાજુ એરો અને એક આ બાજુ એરો. કુલ 3 એરા થશે. 4 વિદ્યાર્થી હોય તો 4 એરા. 1, 2, એક ઊભો એરો, 3 ને એક આ બાજુ 4 એરા. 5 વિદ્યાર્થી હોય તો 5 એરા દોરીશું. 1, 2, 3, 4 ને એક ઊભો એરો, 5 એરા. તો આપણે એક ઉદાહરણ સમજીએ કે વર્ગના વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે, તેને ચિત્ર આલેખ વડે દર્શાવવું. તો ચલો દર્શાવીએ આપણે. તો આપણે શું કરીશું? એક ચિત્ર બરાબર 5 વિદ્યાર્થીઓ લીધા. 5 વિદ્યાર્થીઓ કેવી રીતે? ખાસ ફરીથી કહી દઉં કે આ રીતે એક દોરશો તો એક વિદ્યાર્થી ગણાશે. ત્યાર પછી આ રીતે બીજો દોરશો તો 2 વિદ્યાર્થી ગણાશે, એક ઊભો અને બીજો. આ રીતે દોરશો તો ત્રીજો વિદ્યાર્થી ગણાશે. આ રીતે દોરશો તો ચોથો વિદ્યાર્થી. આ રીતે દોરશો તો 5 વિદ્યાર્થી ગણાશે. હવે જો આપણી જોડે 4 વિદ્યાર્થી હોય તો આ એક એરો નહીં દોરીએ, કોઈ પણ એક એરો નહીં દોરવાનો. 4 વિદ્યાર્થી તો 1, 2, 3 અને 1, 4 એવી રીતે દોરીશું. તો જોઈએ આપણે સોમવારની અંદર કુલ વિદ્યાર્થી કેટલા છે? 24 છે. એનો મતલબ કે 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 1, 2, 3 ને 4. જોઈએ, એક એરો નથી દોરેલ તો 24 થશે. કુલ 5 એરા છે. 1, 2, 3, 4 ને 5. જો 4 સંખ્યા હોય તો 4 જ દોરીશું, 5 દોરીશું નહીં. ચલો, મંગળવારે 26 ની સંખ્યા છે. એનો મતલબ કે 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 1, 26 આપણે જોઈ શકીએ છીએ અહીંયા. ત્યાર પછી બુધવારે 28 ની સંખ્યા છે. તો 5 ને 5 10 15 20 25 અને 3 છે એરા, માટે 28 થશે. એ જ રીતે આપણે જોઈએ ગુરુવારે 30 ની સંખ્યા છે. 5 ને 5 10 15 20 25 અને 30 ની સંખ્યા છે. શુક્રવારે 29 છે. 1, 2, 3, 4, 5 ને 6 એટલે 5 ને 5 10 15 20 25 અને 30 ની સંખ્યા થશે. શનિવારે 5 10 15 20 અને 25 થશે. શનિવારે 22 ની સંખ્યા છે. તો 5 ને 5 10 ને 5 15 5 20 21 અને 22. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા ગ્રાફ તમામ દોરવાના આપણે રહેશે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1. વર્ષના પ્રથમ 4 માસ દરમિયાન એક હોસ્ટેલમાં નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવ્યા. માસ અને બલ્બની સંખ્યા. તો આપણે જોઈ શકીએ અહીંયા માસ દર્શાવેલ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. બલ્બની સંખ્યા એક ચિત્ર બરાબર 5 લીધેલ છે, એ આપણે આગળ સમજી ગયા છીએ. તો અહીંયા 20 બલ્બ છે. તો 5 ને 5 10 15 ને 20 એ રીતે ચિત્ર દર્શાવેલ છે ચિત્રાત્મક સ્વરૂપે. ફેબ્રુઆરીમાં 25 તો 5 10 15 20 અને 25. માર્ચમાં 35 તો 5 10 15 20 25 30 અને 35. એપ્રિલની અંદર 30 તો 5 10 15 20 25 અને 30. આ રીતે આપણે ચિત્રાત્મક સ્વરૂપે બલ્બની સંખ્યાને દર્શાવેલ છે. એક ચિત્ર બરાબર 5 બલ્બ લેવામાં આવેલા છે. એક ગામમાં ફળોના 6 વેપારીએ ઉનાળામાં આ પ્રમાણે કેરીની પેટીઓ વેચી.
રવિભાઈએ 800 પેટીઓ વેચી, અશ્વિનભાઈએ 950, મધુબેન 600, ચંદ્રેશભાઈ 700, દીપકભાઈ 650 અને વિક્રમભાઈએ 400 પેટી વેચી. તો આપણે જોઈ શકીએ કે રવિભાઈ 800 પેટી, એક પેટી બરાબર 100 સંખ્યા લેવામાં આવેલી છે. એક બોક્સ બરાબર 100 પેટી લેવામાં આવેલ છે. વેપારીનું નામ, વેચેલ પેટીઓની સંખ્યા. એક ચોરસ બરાબર 100 પેટી, તો રવિભાઈએ 800 પેટી વેચી, માટે 100, 200, 300, 400, 500, 600, 700 ને 800. 800 એની 8 ચોરસ લેવામાં આવેલ છે. અશ્વિનભાઈએ 950, તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને અડધી પેટી એટલે 50 પેટી ગણવામાં આવશે, તો 950 પેટી. મધુબેન 600, તો 100, 200, 300, 400, 500, 600. ચંદ્રેશભાઈએ 700 પેટી, 100, 200, 300, 400, 500, 600 ને 700 પેટી. દીપકભાઈ 650, 100, 200, 300, 400, 500, 600 અને 50. અને વિક્રમભાઈ 400, તો 100, 200, 300, 400. એક પેટી બરાબર 100 બોક્સ લેવામાં આવેલ છે. તો આ રીતે આપણે ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. એક કુમાર શાળામાં ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે. ધોરણ 1માં 30 વિદ્યાર્થી, 2માં 35 વિદ્યાર્થી, 3માં 45, 4માં 50ની સંખ્યા, 5મા ધોરણમાં 35, 6ઠ્ઠા ધોરણમાં 40. તો માહિતીની ચિત્ર આલેખ દ્વારા દર્શાવો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ધોરણ 1, 2, 3, 4, 5, 6. એ જ રીતે એક ચિત્ર બરાબર 5 લેવામાં આવેલ છે. તો ધોરણ 1માં 30 છે, તો 5 ને 5 10, 15, 20, 25 ને 30ની સંખ્યા દર્શાવેલ છે. ધોરણ 2માં 35, તો 5, 10, 15, 20, 25, 30 અને 35 સ્વરૂપે દર્શાવેલ છે. ધોરણ 3માં 45, તો 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45. ધોરણ 4માં 50ની સંખ્યા, તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 સ્વરૂપે. ધોરણ 5ની અંદર 35ની સંખ્યા, 5 ને 5 10, 15, 20, 25 અને 5 ને 5 10, 15, 20, 25, 30, 30 ને 35ની સંખ્યા. તો એક ચિત્ર દોરવાનું રહેશે અહીંયા. તો 35ની સંખ્યા અહીંયા દર્શાવેલ છે, આપ જોઈ શકશો. ત્યાર પછી ધોરણ 6માં 40, તો 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. એ રીતે ચિત્રાત્મક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ તમામ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપની નોટબુકની અંદર લખવાના રહેશે. ત્યાર પછી જોઈએ લંબ આલેખ. આંકડાકીય માહિતીની દાર્શનિક રજૂઆત કરવા માટે આ રીતમાં એક સરખી પહોળાઈના સ્તંભ દોરવામાં આવે છે. આ સ્તંભો વચ્ચેનું અંતર સરખું રાખવામાં આવે છે. આ પ્રકારે દોરેલ પ્રત્યેક સ્તંભની લંબાઈ આપેલી સંખ્યાનું નિરૂપણ કરે છે. માહિતીને રજૂ કરતી આ રીતને લંબ આલેખ કહેવામાં આવે છે. તો લંબ આલેખનું અર્થઘટન. આપેલ પ્રમાણમાપના આધારે સ્તંભની લંબાઈ કઈ સંખ્યા સૂચવે છે તે જાણી શકાય છે. ચાલો એક લંબ આલેખનું અર્થઘટન કરીએ. તો અહીં એક વિદ્યાર્થીએ 100 ગુણની વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણ દર્શાવેલ છે. એક એકમ લંબાઈ બરાબર 10 માર્ક્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક એકમ લંબાઈ બરાબર 10 માંથી 20, એનો મતલબ 10 માર્ક્સ લેવામાં આવેલ છે. અથવા તો આગળની જે સંખ્યા 20 છે એમાંથી 10 બાદ કરીએ તો આપણને અહીંયા જવાબ મળી જશે 10 માર્ક. તો આપેલ લંબ આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા? તો વિદ્યાર્થી મિત્રો જે સ્તંભ ઊંચો હશે એમાં વધારે ગુણ મેળવ્યા હશે. તો ગણિતની અંદર આપણે અહીંયા જવાબ લખીશું વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા. તો આપણે કહી શકીએ કે ગણિતની અંદર સૌથી વધારે ગુણ મેળવ્યા હશે. વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા? તો આપણે કહી શકીએ કે અંગ્રેજી વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા હશે. દરેક વિષયની સામે તેણે મેળવેલ ગુણ લખો. તો દરેક વિષયની સામે મેળવેલ ગુણ, ધારો કે આપણે અહીંયા લખીએ દરેક વિષય કયા આવશે, તો બધા વિષય લખીએ વિજ્ઞાન, ત્યાર પછી લખીએ આપણે ગણિત, ત્યાર પછી સમાજશાસ્ત્ર, ત્યાર પછી લખીએ હિન્દી અને ત્યાર પછી લખીએ અંગ્રેજી. ચલો વિજ્ઞાનની અંદર દરેક વિષય, વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ મેળવ્યા? તો આપણે લખીએ 80. ગણિતમાં કેટલા માર્ક્સ મેળવ્યા? તો આપણે કહી શકીએ 90. સમાજશાસ્ત્રની અંદર કેટલા માર્ક્સ છે? તો આપણે કહી શકીએ 60. હિન્દીની અંદર કેટલા માર્ક્સ મેળવ્યા? તો 50. અને અંગ્રેજીની અંદર કેટલા માર્ક્સ મેળવ્યા? તો 40. આ રીતે આપણે દરેક વિષયની સામે તેણે મેળવેલ ગુણ આપણે નોટબુકની અંદર લખવાના રહેશે. ત્યાર પછી અહીંયા જોઈશું આપણે જાતે ગણીએ. અહીં આદર્શ પ્રાથમિક શાળામાં વર્ષ 2016 થી 2019 સુધી ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. ચલો એક એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓ. આ એકમ લંબાઈ વિદ્યાર્થીઓની સંખ્યા. એક એકમ લંબાઈ એ પ્રમાણમાપ અહીંયા લખવાનું રહેશે. કેટલા વિદ્યાર્થીઓ લીધા છે? તો 10 વિદ્યાર્થીઓ લીધેલા છે.
અહીંયા વર્ષ દર્શાવેલ છે, અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. તો સૌ પ્રથમ જોઈએ કે 4 વર્ષની ધોરણ 6ની સંખ્યા જણાવો 4 વર્ષની અંદર. તો આપણે કહી શકીએ કે 2016ની અંદર, 2017, 2018 અને 2019. ચલો 2016ની અંદર કેટલા છે? 20 અને 20 ને અહીંયા વચ્ચે છે એટલે 25 હશે. ત્યાર પછી 2017ની અંદર કેટલા છે? તો 30. ત્યાર પછી 2018ની અંદર કેટલા છે? એની સામે એક્ઝેક્ટ છે તો 40. 2019ની સામે કેટલા છે? 50. તો આપણે કહી શકીએ 50. પ્રમાણ માપ કેટલું છે? તો આપણે કહીએ 1 એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓ છે. આ જે આપેલું છે અહીંયા જવાબની અંદર સામે લખવાનું છે. 1 એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓ. 2016ની સંખ્યા કરતાં 2019ની સંખ્યા કેટલી ઘણી છે? તો 2016ની સંખ્યા અને 2019 સંખ્યા કેટલી ઘણી છે? તો આપણે કહી શકીએ 2 ગણી, કારણ કે આના કરતાં આ ડબલ છે. અહીંયા 25 છે 2016માં, 2019માં કેટલી છે? 50. તો આપણે કહીએ 2016ની સંખ્યા કરતાં 2019ની સંખ્યા 2 ગણી છે. એવું અહીંયા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે આપણી નોટબુકની અંદર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. 1971થી 2011 સુધીની ભારતની વસ્તી લંબ આલેખ દ્વારા દર્શાવેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ચલો, ભારતની વસ્તી છે 1971થી 2011 સુધી. ચલો, અહીંયા વર્ષ આપી દીધા છે 1971, 1981, 1991, 2001 ને 2011. અહીંયા ભારતની વસ્તી આપી છે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120 ને 130. અહીંયા 1 એકમ લંબાઈ બરાબર 10 કરોડ લેવામાં આવેલ છે. કેટલા લેવામાં આવેલ છે? 10 કરોડ. તો આપણે જોઈએ કે દર 10 વર્ષે વસ્તી વધે છે કે ઘટે છે? તો આપણે કહી શકીએ કે દર વર્ષે જેમ જેમ વર્ષ વધે છે એ રીતે વસ્તી શું થાય છે? આપણે આલેખ ઉપરથી કહી શકીએ કે વધે છે. શું થશે? આપણે અહીંયા લખીશું કે દર વર્ષે વસ્તી વધે છે. 1971થી 2011 સુધીની વસ્તી વર્ષવાર નોંધો. 1971થી 2011 સુધી વર્ષવાર વસ્તી આપણે નોંધવાની છે. તો 1971 લખીશું અહીંયા. ત્યાર પછી 1981, ત્યાર પછી 1991, 2001 અને 2011. ચલો, 1971ની અંદર કેટલી છે? તો 54 કરોડ. કેટલી છે? 54 કરોડ. ત્યાર પછી 1981માં છે 68 કરોડ. કેટલી છે? 68 કરોડ. 1991માં કેટલી છે? 84 કરોડ. 84 કરોડ. અને 2001માં છે 102 કરોડ. 102 કરોડ. અને 2011ની અંદર છે 125 કરોડ. 125 કરોડ. કારણ કે અહીંયા આપેલ છે 1 એકમ બરાબર 10 કરોડ લેવાના છે. એ રીતે 1981ની વસ્તી અને 1971ની વસ્તીનો તફાવત શોધો. ચલો, 1981 ક્યાં છે? 1981 આ રહ્યા. 1971 ક્યાં છે? અહીં છે. તો 68માંથી 54 ને શું કરવાના છે? બાદ કરવાના છે. અહીંયા આપણે તફાવત શોધીશું 68 માઇનસ 54. ચલો, 8માંથી 4 જશે તો 4, 6માંથી 5 જશે તો 1. તો તફાવત કેટલો મળશે આપણને? 14 કરોડ મળશે. કેટલો મળશે? 14 કરોડ. એ આપણે નોટબુકની અંદર જવાબ લખીશું કે 1981ની વસ્તી અને 1971ની વસ્તીનો તફાવત 14 કરોડ છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. એક મેટ્રો સિટીના સૌથી વ્યસ્ત રોડ પરથી પસાર થતા વાહનોની એક દિવસની વિગત સમયગાળા પ્રમાણે દર્શાવેલી છે. 1 એકમ લંબાઈ બરાબર 100 વાહનો થશે. કેટલા થશે? 100 વાહનો. અહીંયા 1 એકમ એટલે અહીંયાથી અહીંયા સુધી 1 એકમ થશે તો 100 થી 200 એટલે 100 વાહનોની સંખ્યા થશે. અને અહીંયા સમયગાળો આપી દીધેલો છે. વાહનોની સંખ્યા અહીંયા લખેલી છે. તો અહીંયા આપણે જવાબ આપવાના છે. આપેલ લંબ આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખો. સૌથી ઓછા વાહનો કયા સમયગાળામાં પસાર થાય છે? તો આપણે કહી શકીએ 11 થી 12ના સમયની અંદર. કયા સમયની અંદર? એક દિવસની વિગત. એક દિવસની અંદર તો દિવસે આપણે કહી શકીએ 11 થી 12ના સમયગાળા દરમિયાન સૌથી ઓછા વાહનો પસાર થાય છે. એ રીતે જવાબ લખીશું. સૌથી વધુ વાહનો કયા સમયગાળામાં પસાર થાય છે? તો જે ઊંચો સ્તંભ હશે એ. તો આપણે કહીએ 7 થી 8. 7 થી 8ના સમયગાળામાં સૌથી વધારે વાહનો પસાર થાય છે. સવારે 8 થી 10. ચલો, 8 થી 10 ક્યાં છે? આ 8 છે અને આ 10 છે. ના સમયગાળામાં કુલ કેટલા વાહનો પસાર થાય છે? તો સરવાળો કરવાનો છે. ચલો, 8 થી 9ના સમયગાળામાં કેટલા વાહનો પસાર થશે? તો 900 વત્તા 9 થી 10ના સમયગાળામાં કેટલા વાહનો પસાર થશે? તો 800. તો આપણે કહી શકીએ 900 વત્તા 800 બરાબર કેટલા થશે? 1700.
તો સવારે 8 થી 10ના સમયગાળામાં કુલ 1700 વાહનો પસાર થાય છે. એ રીતે આપણે જવાબ લખીશું. સરવાળો કરવાનો રહેશે બે સ્તંભનો. ત્યાર પછી આપણે જોઈએ લંબ આલેખ દોરવા. આપેલ આંકડાકીય માહિતીમાં મહત્તમ સંખ્યા જોઈ તે પ્રમાણે પ્રમાણ માપ નક્કી કરવું પડે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. એક શાળાના 100 વિદ્યાર્થીઓનો રવિવારે કઈ પ્રવૃત્તિ કરે છે તેના વિશે પૂછવામાં આવ્યું. તો જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે તેના આધારે લંબ આલેખ દોરો. તો અહીંયા કુલ વિદ્યાર્થીઓ 100 છે. રમવામાં 45 વિદ્યાર્થીઓ ભાગ લીધો. ટીવી જોવામાં 30 વિદ્યાર્થીઓની સંખ્યા છે. સંગીત સાંભળવામાં 10 વિદ્યાર્થીઓ અને ચિત્ર દોરવું 15 છે. હવે અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 45 છે. ત્યાંથી પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ આપણે લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, પ્રમાણમાપ એ રીતે નક્કી કરીશું કે આપણો આલેખ સૌથી મોટો ન થઈ જાય અને સૌથી નાનો પણ ન થાય. આપણો આલેખ આપણને પ્રમાણસર મળે, પ્રમાણ યોગ્ય માપનો મળે, એ રીતે આપણે પ્રમાણ માપ નક્કી કરી શકીએ છીએ. એ આપણા ઉપર ડિપેન્ડ કરે, આપણે નક્કી કરવાનું છે. ધારો કે અહીંયા 1 એકમ લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર લઈ શકીએ તો અહીંયા જોઈ શકીએ વિદ્યાર્થીઓની સંખ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા 1 એકમ બરાબર 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. આપ જોઈ શકશો 1 એકમ બરાબર 5 લેવામાં આવેલ છે, 5 વિદ્યાર્થીઓની સંખ્યા. તો 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ, એ રીતે આપણે અહીંયા પ્રમાણ માપ આલેખની અંદર દર્શાવી દેશું. વિદ્યાર્થીઓની સંખ્યાની વિગત વાય અક્ષ પર. વિદ્યાર્થીઓની આને આપણે વાય અક્ષ તરીકે કહીએ છીએ, આને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થીઓની સંખ્યાની વિગત વાય અક્ષ પર અને પ્રવૃત્તિઓ એક્સ અક્ષ પર લઈશું. આ જે પ્રવૃત્તિઓ છે, રમવું, ટીવી જોવું, એને આપણે એક્સ અક્ષ ઉપર લઈએ છીએ. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. એક્સ અક્ષ પર આપણે સમાન જાડાઈના 4 સ્તંભ દોરવાના છે, કારણ કે અહીંયા 1, 2, 3, 4 માહિતી છે, તો 4 સ્તંભ આપણે દોરવાના રહેશે. આ ચારેય સ્તંભો વચ્ચેનું અંતર એક સરખું રાખીશું. આ જે સ્તંભ છે, આ બંને વચ્ચેનું અંતર પણ એક સરખું રાખીશું. આ બંને વચ્ચેનું અંતર એક સરખું રાખીશું. આ બંને વચ્ચેનું અંતર એક સરખું રાખીશું. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે જોઈએ આલેખ ઉપરથી મનગમતી પ્રવૃત્તિઓ: રમવું, ટીવી જોવું, સંગીત સાંભળવું, ચિત્ર દોરવું. ચલો, રમવુંમાં કેટલું છે? 45. તો આપણે માપપટ્ટી વડે અહીંયા 45 સુધીને આલેખને પહોંચાડવાનો રહેશે. ત્યાર પછી ટીવી જોવું તો 30 છે. તો ટીવી જોવાની અંદર સ્તંભ ઊંચો કરીએ, 30 ક્યાં છે? તો 30ના બરોબર એ આલેખને આપણે રાખીશું. સંગીત સાંભળવું, તો સંગીત સાંભળવામાં કેટલા છે? 10 છે. તો આપણે 10 ક્યાં છે? અહીંયા. તો એની સામે સીધો આપણે આલેખ દોરીશું. અને ચિત્ર દોરવું, તો ચિત્ર દોરવાની અંદર આપણે કેટલા છે? તો 15 છે. તો 10 અને 15 છે, તો 15ની સીધી લાઈનની અંદર એટલો આલેખ આપણે દોરીશું. માપપટ્ટીનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. આમ તો તમામ આલેખપત્રની અંદર દોરવાના રહેશે, પણ ધારો કે આપણી જોડે આલેખપત્ર ન હોય તો નોટબુકની અંદર પણ આ રીતે આપણે આલેખ દોરીશું. નોટબુકની અંદર જ્યારે આલેખ દોરતા હશું તો આપણી જોડે ચોકસાઈ જળવાશે નહીં. જો તમારી જોડે આલેખપત્ર હોય તો આલેખપત્રની અંદર દોરો, અને કદાચ આ મહામારીની અંદર તમારી જોડે આલેખપત્ર કદાચ ન પણ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો નોટબુકની અંદર પણ આપણે આલેખ દોરી શકીએ છીએ, પણ થોડીક ચોકસાઈ રાખવાનો પ્રયત્ન કરીશું. એ આપણે ખાસ કાળજી લઈશું. દાખલા નંબર 1. અહીં સુરેશભાઈના કુટુંબની માસિક ખર્ચની વિગત દર્શાવેલ છે. ઘર ભાડું છે 2200 રૂપિયા, વિગત આપેલી ખર્ચ રૂપિયામાં. ખોરાક 2000 રૂપિયા, શિક્ષણ પાછળ 1400, વીજળી પાછળ 600, પરિવહન પાછળ 1800 અને પરચુરણ ખર્ચો 1600. અહીં માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લંબ આલેખ દોરેલ છે. ખર્ચ રૂપિયામાં, ખર્ચ જે રૂપિયામાં છે એ મેં વાય અક્ષ ઉપર લઈ લીધેલ છે. વિગત જે છે એ આપણે એક્સ અક્ષ ઉપર લઈ લીધેલ છે. પ્રમાણમાપ એક્સ અક્ષ, અહીંયા પ્રમાણમાપ 600, 700 એટલે 100 સેન્ટીમીટર લીધેલ છે પ્રમાણમાપ. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. પ્રમાણમાપ પણ લખવાનું આપણે રહેશે. હવે ઘર ભાડું 2200, તો આપણે જ્યાં પણ 2200 હશે અહીંયા 2200 છે, તો 2200 સુધી મેં આલેખને લંબાવેલ છે. બંને આલેખ વચ્ચેનું અંતર પણ સરખું રાખેલ છે. થોડુંક ક્યાંક ભૂલ, મતલબ મેં થોડુંક અંતરમાં વધારો ઘટાડો હશે, કારણ કે આપણે આલેખપત્રની અંદર દોર્યું હોત તો એની અંદર આપણે વધારો ઘટાડો જોવા મળત નહીં. ખોરાકની અંદર 2000 છે, તો ખોરાકનો આલેખ આપણે જે છે 2000 અહીંયા આપણે જોઈ શકીએ તો 2000 સુધી લંબાવેલ છે. સૌપ્રથમ અહીંયા 600, 700, 800, 900, 1000, 1100, 100, 2200 સુધી આલેખ દોરેલ છે. ત્યાર પછી શિક્ષણની અંદર 1400, તો આપણે 1400ની સામે સુધી આલેખ દોરેલ છે. વીજળી પાછળ 600, તો વીજળીનો આલેખ 600, તો અહીંયા 600ની સામે સુધી દોરેલ છે. પરિવહન સામે 1800, તો પરિવહનની સામે આપ જોઈ શકશો 18ની સામે આલેખ દોરેલ છે. અને પરચુરણની અંદર 1600, તો પરચુરણની અંદર આપ જોઈ શકશો 1600ની સીધી લાઈનમાં સ્તંભ દોરેલ છે. તો આ રીતે આપણે નોટબુકની અંદર પણ સ્તંભ આલેખને આપણે દોરી શકીએ છીએ.
ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2, એક વર્ગના વિદ્યાર્થીઓને કયું ફળ પસંદ છે તેની વિગત કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. જોઈએ મનપસંદ ફળ, તો આપણે શું કરીશું, જે સંખ્યાત્મક માહિતી જે હશે સંખ્યા, એ આપણે બને ત્યાં સુધી વાય અક્ષ ઉપર લઈશું, અને ગુણાત્મક માહિતી જે શબ્દો વડે દર્શાવવાની છે એને બને ત્યાં સુધી આપણે એક્સ અક્ષ ઉપર લઈશું. કયા અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. અને આ થશે આપણો વાય અક્ષ. ચલો ત્યાર પછી જોઈએ મનપસંદ ફળ છે. સૌપ્રથમ જોઈએ કે સૌથી વધારે માહિતી કેટલી છે? 10 છે. સૌથી ઓછી 8 છે. તો અહીંયા મેં 2 નો તફાવત લીધો. 2, 4, 6, 8, 10, 12, 14 ને 16. પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 2 સંખ્યા 2 લીધેલ છે. અહીંયા જોઈ શકશો 2, 4, 6 એટલા માટે અહીંયા 2 લખેલ છે પ્રમાણમાં. ચલો દાડમ, તો દાડમ દર્શાવેલ છે. અહીંયા દાડમ 8 સુધી લંબાવેલ છે. 8 છે માટે 8 સુધી સ્તંભ લંબાવેલ છે. બંને દરેક સ્તંભની વચ્ચે આપ જોશો અંતર પણ એક સરખું રાખવામાં આવ્યું છે. કેળા, તો કેળા કેટલા છે? તો કેળા 16 છે, તો 16 સુધી સ્તંભ લંબાવેલ છે. નારંગી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 6 વિદ્યાર્થીઓને, તો 6 સુધી સ્તંભ આલેખ દર્શાવેલ છે. સફરજન 10 વિદ્યાર્થીઓને પસંદ છે, તો 10 વિદ્યાર્થીઓ સુધી આપણે આલેખને લંબાવેલ છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવાનો રહેશે નોટબુકની અંદર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3, દરેક દુકાનમાં એક અઠવાડિયા દરમિયાન વેચાયેલ રમકડાની સંખ્યા દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. દિવસ આપેલ છે અને વેચાયેલ રમકડાની સંખ્યા: સોમવારે 80 રમકડા, મંગળવારે 40, બુધવારે 65, ગુરુવારે 50, શુક્રવારે 90 અને શનિવારે 120. હવે વિદ્યાર્થી મિત્રો ઊંચામાં ઊંચી વધારેમાં વધારે રમકડા 120 વેચાયેલ છે. માટે અહીંયા પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર, એનો મતલબ કે 1 એકમ અથવા તો 1 સેન્ટીમીટર કોઈ પણ લઈ શકીએ આપણે. 10 વેચાયેલ રમકડા, 1 એકમ બરાબર કેટલા લીધા છે મેં? 10. 10, 20, 30 આપ જોઈ શકશો. અહીંયા વેચાયેલ રમકડાની સંખ્યા લીધેલ છે. અહીંયા દિવસ વારના નામ છે. ચલો સોમવારે કેટલા રમકડા વેચાયેલ? 80, તો 80 સુધી સ્તંભને દોરીશું. આપ જોઈ શકશો અહીંયા. મંગળવારે 40, તો મંગળવારે 40 સુધી સ્તંભ દોરેલ છે. બુધવારે 65, તો આપણે 60 અને 70 ની વચ્ચે આપણે આલેખ દોરેલ છે. આપ જોઈ શકશો અહીંયા 65. ગુરુવારે 50, તો ગુરુવારે 50 ની સામે સીધે લાઈન દોરેલ છે. શુક્રવારે 90, તો શુક્રવારે આપ જોઈ શકશો અહીંયા 90 ની સામે દોરેલ છે સ્તંભ. અને શનિવારે 120, તો શનિવારે 120 ની સામે સ્તંભ દોરેલ છે. દરેક સ્તંભની વચ્ચે આપ જોશો તો અંતર પણ એક સરખું રાખવામાં આવેલ છે. તો આ રીતે આપણે સ્તંભ વડે એને પણ આપણે દર્શાવીશું. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4, સુનિતાએ 50 ગુણની સત્રાંત પરીક્ષામાં મેળવેલ ગુણની વિગત વિષયવાર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતીનો લંબ આલેખ વડે દર્શાવો. વિષય આપેલ છે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. મેળવેલ ગુણ: ગણિતમાં 45, વિજ્ઞાનમાં 40, ગુજરાતીમાં 30, હિન્દીમાં 35 અને અંગ્રેજીમાં 25 માર્ક મેળવેલ છે. તો એનો સ્તંભ આલેખ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ. સૌથી વધારે ગુણ 45 મેળવેલ છે. તો અહીંયા આપણે શું કર્યું છે? પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 50 ગુણ લીધેલ છે. 50 નહીં, 5 ગુણ લીધેલ છે. તો અહીંયા 5 લીધેલ છે. 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45 મેળવેલ ગુણ. વિષય આપેલ છે, એક્સ અક્ષ ઉપર લીધેલ છે વિષય, અહીંયા વાય અક્ષ. ગણિત, તો ગણિતના ગુણ આપણે જોઈ શકીએ 45 છે, તો ગણિતનો સ્તંભ 45 સુધી દર્શાવીશું. વિજ્ઞાનની અંદર 40 છે, તો વિજ્ઞાનનો સ્તંભ જે છે 40 સુધી આપણે લંબાવીશું. ગુજરાતીમાં 30, તો ગુજરાતીનો સ્તંભ આપણે 30 સુધી લંબાવેલ છે. હિન્દીમાં 35, તો હિન્દીનો સ્તંભ જે છે એ 35 સુધી દર્શાવેલ છે. અંગ્રેજી 25, તો અંગ્રેજીને આપણે 25 સુધી દર્શાવેલ છે. અને દરેક સ્તંભની વચ્ચે આપણે જોઈ શકીએ અંતર પણ એક સરખું રાખવામાં આવેલ છે. તો આ રીતે આપણે સ્તંભ આલેખ દોરીશું. ત્યાર પછી જોઈએ 5મો દાખલો. એક શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તેના આધારે લંબ આલેખ તૈયાર કરો. વર્ષ 2016માં 360 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. 2017માં 400, 2018માં 440, 2019ની અંદર 460, 2020માં 500 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. તો એનો સ્તંભ આલેખ દોરીએ તો સૌ પ્રથમ વર્ષ અહીંયા લખી દઈશું 2016, પછી અહીંયા લખીશું 2017, અહીંયા 440 નહીં આવે, 2018 આવશે, અને અહીંયા આવશે 2019, અને અહીંયા આવશે 2020. એ આપણે ધ્યાન રાખીશું. 2020 અહીંયા વર્ષ લખવાના છે. વિદ્યાર્થીઓની સંખ્યા આપણે વાય અક્ષ ઉપર લખીશું 350, 370, 390, 410, 430, 450, 470, 490 અને 500. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 50 ને 70, 370, તો 370 માંથી 350 ને બાદ કરીએ તો જવાબ આપણને મળશે 0. 7 માંથી 5 જશે તો 2 અને 0, એનો મતલબ કે 20 લીધેલ છે. તો
તો પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 20 વિદ્યાર્થીઓ અહીંયા લીધેલ છે. ત્યાર પછી આપણે આલેખ દોરીએ. વિદ્યાર્થીઓની સંખ્યા 2016માં 360 છે. તો આપણે 350થી ચાલુ કર્યું છે, 370, 390 એ રીતે. તો 2016માં 360 એટલે 50 ને 70ની વચ્ચે આપણે રાખીશું. તો આપ જોઈ શકશો 360. એ જ રીતે 400 તો આપણે 400 સુધી દોરેલ છે. 390 અને 410ની વચ્ચે આલેખ રાખવામાં આવેલો છે સ્તંભ. ત્યાર પછી 2018માં 440, તો 440, 30 અને 50ની વચ્ચે અહીંયા રાખવામાં આવેલ છે 440, 460. તો ત્યાર પછી 450 અને 470ની વચ્ચે 460 રાખવામાં આવેલ છે. અને 2020ની અંદર 500, તો આપણે જોઈ શકીએ 500 સુધી એને લંબાવવામાં આવેલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને દરેક બાળક પોતાની જ્ઞાન સેતુની બુક સમજી અને પૂરી શકે. આભાર.